જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. થઈ ગયા તૈયાર. ઉપડ્યા નહીં? નાસ્તો કર્યો નહીં? કર્યો હોય આ બહારનું જ તમને તો ભાવે, હોટલનું જ. આ બૈરું બનાવે ને એ જરાય ના ભાવે. તમે છે ને બહારના ખાવાના જ દાવના છો. ત્યાં જ ખાઓ, હોટલનું જ ખાજો અને હોજે જમીને જ આવજો. ત્યાં જ રહેજો હોટલમાં જ. હા ને? નહીં 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 હોભળા મારું. આ હેડ્યા જ્યાં જાઓ વધો નહીં. પીછો નહીં છોડું હું તમારો. હમણાં થોડી વાર રહીને ફોન કરે. રિંગ વાગી. અજાણ્યો નંબર સાતો. હેલો, હેલો, હા કોણ બોલો તમે? તમાર બાયડી બોલું. હે? મેં તમને કેટલી વખત કીધું છે કે આપણા બે વચ્ચે ગમે એટલો ઝઘડો થાય, સમાધાન કર્યા વગર જવાનું નહીં. અલ્યા બેન તમે કોણ છો ને મને ધમકાવો છો શું કામ? લ્યા 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 મને બેન કહો છો તમે? બાયડી શું તમારી બાયડી? અરે યાર બેન તમારું મગજ સટકી જ લાગે છે. તમે આ શું વાત કરો છો? અને જુઓ હું કોઈ તમારો ધણી બની નથી. આ રોંગ નંબર લાગી ગયેલો છે. હવે હોશિયારી ના કરશો. આ તમારો નંબર તો છે ને મને મૂઢે છે મૂઢે. અરે એવો પાગલ ભાઈ હવે ફોન મૂક. મારા મગજના હોજા ના ચડાવે. ખરેખર કહી દઉં છું તને હવે. હોજે ઘેર આવો, હોજા તો તમને હોજે ચડાય. એ યાર ફોન મિલશો નહીતર પછી હું હમણાં ફોન કાપીને મિલ દે તમારો. આજે છે ને તમારો હડકો જુદો કર્યા વગર છૂટકો નહીં. મૂકો ફોન. અરે યાર ખતરનાક મગજનું ફરેલું બૈરું છે. એનો ધણી સમજશે મને અને એના ધણીનો ગુસ્સો મારા ઉપર ઉતારી નાખ્યો આણે. ભગવાન ભગવાન આવા નમૂનાઓ પડ્યા છે આ દુનિયામાં. આ તૈયાર થઈને છો હેડે? હા, આ નાસ્તો કોણ કરશે? હા મેં બનાવ્યો છે. કેટલી વખત કીધું છે તમને કે આ નાસ્તો ગરમ ગરમ બનાવ્યો હોય તો કરી લેવાનો. આ ઠંડો થઈ જાય ત્યાં સુધી. હા હજી કહું છું ઘરની બહાર પગ ના મિલતા. કહું છું ઊભા રહી જાઓ. હફડતા જ નહીં મારું તો. આ કોઈ દિવસ સોરી કહેતા નહીં શીખ્યા. આ સોરી કહે તો બધું પતી જાય ને. હલા હલા હોભળો. જતા રહ્યા. કશો વાંધો નહીં. ફોન કરીને એમને હેરાન કર્યો. લાવ ફોન કરું. મારો બેટો અજાણ્યો નહીં. આ તો જોણી તો નંબર છે. આ ગઈકાલ પેલા બૈરાએ ફોન કર્યો તો એ ફોન તો નહીં હોય. આજ તો મને તતડાઈ નાખું ને ફેસલો લાવી દઉં. હલો, મેં તમને કેટલી વખત કીધું છે કે આપણા બે વચ્ચે ગમે એટલો ઝઘડો થાય, સમાધાન કર્યા વગર જવાનું નહીં. અરે યાર તમારે ભાઈ બુદ્ધિ જેવું છે કે નહીં? હું તમને 500 વાર કહું છું કે તમારા ધણીનો નંબર ન હોય, આ મારો નંબર છે, રોંગ નંબર છે, તો સમજણ નહીં પડતી? મગજ જેવું છે કઈ તમારી અંદર? હવે હોશિયારી ના કરશો. આ તમારો નંબર તો છે ને મને મૂઢે છે મૂઢે. અરે ભાઈ તમે તો ગજબ છો. અરે બીજું કોઈ બૈરું હોય તો મોબાઈલ ઉપર એના ફોનમાં એના પતિનો અવાજ ઓભરીને પહેચાની લે કે ભાઈ આ મારો પતિનો અવાજ છે. તમને સમજણ નહીં પડતી કે આ તમારા હસબન્ડનો અવાજ ન હોય, આ કોઈ બેન્ડ વાજાનો અવાજ છે એમ? અરે એક કામ કરો બેન, તમે છે ને મારી એક સલાહ માનો. તત્કાલિક તમે મગજના કોઈ ડૉક્ટર પાસે જાઓ ને તો સલાહ સૂચન લો, નહીતર તમે ગોળા થઈ જાઓ કો તો હું ગોળો થઈ જાઉં. લ્યા 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 મને બેન કહો છો તમે? બાયડી શું તમારી બાયડી? તે પાછું ઘરવાળો આવ્યો. અરે મારી બૂન તું સમજતી ચમ નહીં કે હું તારો ઘરવાળો નોય. આજે છે ને તમારો હડકો જુદો કર્યા વગર છૂટકો નહીં. મૂકો ફોન. ભગવાનની સોગન આ ડોબીને ફોન નથી પડતું. કઈને મરી ગયો કે હું ભાઈ તારો હસબન્ડ નથી. 2 દાડેથી મારા મગજની ન ખેંચી નાખી છે. એને ખબર નહીં પડતી કે આ રોંગ નંબર છે એમ. બોલો શું કરવાનું? હારો મોડો જીતુ કોના પર અકરાવ આટલો બધો? અરે યાર 2 દાડેથી કોઈક બૈરું છે મને ફોન ઠોક કરે છે અને મને એમ કહે છે કે તું મારો ધણી છું અને મને ધણી સમજીને વાત કરે છે ને તતડાવે છે ને ગમે તેમ બોલ કરે છે. યાર મગજ ફાટી ગયું છે. હા કોઈક બૈરા સુધી વાત પહોંચી જઈ છે અને મને અંધારામાં રાખ્યો એમ? અરે તું યાર મારા મગજની નસો ના ખેંચે. હું તને કહું તો શું કે ભાઈ કોઈક રોંગ નંબર છે ને બૈરું મને ધણી સમજી બેઠું છે એમ. તે દોણો દબાઈ જો ને તું હું અઢો જ છું. અરે યાર એ 2 છોકરોની માં છે. કેટલી વાર કીધું દોણા દબાની વાત ના કર. તારો ઘોઘરો દબાઈ દે હમણાં. જો જીત્યા તારે ઘોઘરો દબાવો હોય તો દબાઈ દેજે, પણ મને હારું દારમાં કોક કારું લાગે છે. નહીં તો આ કોકનું બૈરું તને હું લેવા ફોન કરે? અને ચાલ મોની લઈએ કે ફોન કર્યો તો કર્યો, પણ એના ધણીનો અવાજ એ તો ઓળખી શકે કે ના ઓળખી શકે? એટલે આ 2 દાડેથી યાદ રોમાયણે બૈરાની હોમે હું કરું છું કે હું તારો ધણી નથી બોલતો. મારો અવાજ જુદો છે, એનો તારા ધણીનો જુદો હશે.
કાકા ના તમે જ મારા ધણી છો ને તમારો અવાજ સેમ ટુ સેમ છે. અરે રવિ તાર દરેક બાબતને તું છે ને મશ્કરી મજાકમાં ના લે. આ સિરિયસ મેટર છે. તું નહીં મોને 2 દાડથી ખાવા પીવાનું હરામ થઈ ગયું છે. કોમ કરવા જઉં છું તો મારું મગજ ચક્કરાવે ચડી ગયેલું છે કે હારું આનો ઉપાય લાવો તો લાવો છું. દોસ્તાર થઈને તોય મારું મગજ બગાડે. ઉપરથી હેલ્પ કરવાની કે આનું સોલ્યુશન શું લાવવું એમ. ખરેખર જીતે આવું થયું છે તો મારું ખરું સિરિયસ કહેવાય હો. આ બૈરાના ફોન આપણામાં આવે આ કોકદારો મારા દિયર ભરાઈ નાખે આપણને યાર. એ તો વાત કરું છું ચાંદનો હું તને. આનો કોઈક રસ્તો તો કાઢવો પડે હો. તે કાઢને પણ બેઠે બેઠે શું મંજીરા વગાડે? જો જીત્યા આમાં આપણો તો કોઈ મોક્ષ છે નહીં. ના તો પછી આપણે હે ને પોલીસમાં જોઈન કરી દેવી પડે. એટલે આ પોલીસમાં જઈશું ને ચોક બીજો લફડો ઊભો થયો તો એ લફડાને પહોંચી વરાય પણ આ મારી બેટી કાલ ઉઠીને કંઈક મોટો લફડો કરી નાખે તો લેવાના દેવા થઈ જાય ને આપણે. રવિ તારી વાતમાં તથ્ય તો છે. તો પછી બહુ વાટ જોવી નહીં નીતર ચોક આપણે હલવાઈ જઈશું. હા હેડ પોલીસ સ્ટેશન. નમસ્તે સાહેબ. આવો બેસ. બોલ શું છે? સાહેબ એક બઈ છે ને મારી પાછળ પડી જઈ છે. અચ્છા એટલે તારો પીછો કરે છે? ના ના સાહેબ પીછો નથી કરતી. મને છે ને ફોન કરીને હેરાન કરે છે. શું કરે છે? એટલે ફોન કરીને સાહેબ એમ કહે છે કે તું મારો ઘરવાળો છું અને તું ફોન ચમ નહીં ઉઠાવતો ને આ ને તે ને. પછી મેં કીધું ખરું કે ભાઈ સાહેબ હું તારો ઘરવાળો નથી અને તું ખોટો જગ્યાએ ફોન કરી રહી છું. આ રોંગ નંબર છે. અને એક વસ્તુ બીજી કે તું તારા હસબન્ડનો અવાજ તો જોણતી જઈશ ને તો મારો ને તારા પતિનો અવાજ તો મેચ નહીં જ થતો હોય તો પછી ઓળખ તો ખરી હું નથી તારો હસબન્ડ. એમ કઈ થાકી ગયો સાહેબ. 2 દાડેથી મારું મગજ બગાડી નાખ્યું છે. કોઈ ગ્રહ કંકાસ નથી ને? અરે હું એકલો ભાથી છું. મારે ચો બૈરું નથી તો ગૃહ કંકાસે હોવાનો ચોથી સાહેબ. આ તો કોઈક બીજાનું બૈરું છે જે મને હેરાન કરે છે. ઓકે તો હવે તું કરવા શું માંગે? સાહેબ હું એમ કહું છું તમને મારથી તમને સલાહ તો ના હલાય પણ જો કદાચ બનતું હોય તમારાથી તો એની કોલ ડિટેલ કઢાઈ અને પછી એનું એડ્રેસ ને બેડ્રેસ ખોરીને એને જરા થોડું કહો કે મને હેરાન ના કરે એમ. ઓકે સારું મને આમાં મોબાઈલ નંબર લખી દે. હા લાવો ઉભા રહેજો. લો સર આ નંબર છે. ઓકે તું બાર બેસ. આ નંબરની તમામ કોલ ડિટેલ્સ હું આજના જ કઢાવી અને આજે જ આ વાતનો હું ફેસલો કરી નાખું છું. તો હું બહાર બેસું એમ ને? ઓકે અચ્છા તો મંગુબેન તમારું નામ છે એમ ને? હા સાહેબ બોલો ને શું હતું? આ ભાઈનું કહેવું એમ છે કે તમે એને રોજ ફોન કરી અને ધમકાવો છો અને તમે એને એવું કહો છો કે તમે જ મારા હસબન્ડ છો. એટલે હું તમને ફોન કરતી હતી? આ નંબર કોનો છે? મારો છે. અચ્છા તમે જ જેમને હું ફોન કરતી હતી? હું જ. એટલે એ વાત સાચી છે કે તમે આને ફોન કરો જ છો? હા સાહેબ. અરે પણ શું કરવા ફોન કરો છો? હું તમને પગે લાગીને હાથ જોડીને કહેતો હતો કે ભાઈ સાહેબ હું તમારો હસબન્ડ નથી. આ રોંગ નંબર છે અને તમારા ધણીનો અવાજ ને મારો અવાજ કદાચ જુદો હશે. તમે મેચ કરી જુઓ તો આ બધું ફોન કરવાનું કારણ શું? મને તો ખબર જ છે કે આ મારા ધણી નહીં. તો પછી શા માટે અમને ફોન કરતા હતા? એમાં એવું છે ને સાહેબ કે હમણાં નવું જ મારું હક પણ થયું છે. તેમાં મમ્મી એવું કીધું કે હવે હક પણ થઈ જશે ને તો જલ્દી આ ધણીને ધમકાવવાની પ્રેક્ટિસ ચાલુ કરી દે. તો બસ આ પ્રેક્ટિસ કરતી હતી. શું પ્રેક્ટિસ કરતી હતી? તમારું જે હક પણ થયું છે એને તમારે એ ધણીને તમારે ટેડકાઈને પ્રેક્ટિસ પૂરી ના કરાય તો આગળ ચામ એમને આ ટડકાવું તો હક પણ તૂટી ના જાય મારું. પણ અમારા મગજના તાર ખેંચાઈ તો એનું કશું નહીં. બાકી તમે બીતા તા જબરું. હા બીજા તા જબરું એટલે એટલે હું આમ ફોન કરતી હતી તો કેવું બી જતા હતા. તે હું એમ કહું છું તમારું થઈ ગયું હગું? અરે એકલો ભાથી ફરું છું. મારું કોઈ હગું બગું નહીં થયું. તો પછી શું વિચાર છે? પણ તું તો એમ કહું છું કે તારું હક પણ થઈ ગયું છે. હવે હેડ આ બૈરોની ધાક ધમકીઓ અભરે ને એ આ જીતું જમાવટ નહીં પડી એમ જાણ બોલી પડી. ત્રણ દાડાથી તો હબડતો હતો. બહુ બોલ ના કરે. એ તો તું મારું હગું બૈરું નહીં ને એટલે. ચાલો હેડો. ઓ ભાઈ એક મિનિટ.
હા તાર પહેણું હોય તો પહેણજે, ના પહેણું હોય તો કશો વાંધો નહીં. પેલું બોલવાનું છે બોલીને તો જા. હા એમ શાંતિથી બોલવાનું. ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવે નોમ બોમ લેતી ના કહી દઉં છું. અરે ખબર ને તારા કોઈ ભાઈબંધના નંબર આલ ને ધમકાવા. એક ઠું હું મારે ને તો ગોબો પાડ દે નંબર વાળી. લે તારા ઉપર ચોદ મારે છે. આજો હોમેથી ફોન આવે છે ધમકીઓ ખાવા. હેલો ચો જા. હા કીધા વગર જતા રહો છો? ઘેર આવજો પાછા. હા બૈરું બોલું છું, તમારું બૈરું. ના જોયા હોય તો જોન તો રખડ રખડ ના કરશો. ઘેર આવો ને વળતા હેડા. હા કોણ બોલો તમે? હે? હે? અરે યાર ખરું મગજનું ભરેલું ફર્યું સોરી અરે યાર ખતરનાક મગજનું ફરેલું બૈરું સાહેબ કિયાકનું મને તો અરે કેમ આમ થાય અરે યાર ખતરનાક કેમ આમ થયું અરે રે બુને એક વાત કહું અત્યાર સુધી તો હું તમને એમ કરી સમજતો હતો અત્યાર સુધી તો અચ્છા વાત ઠેઠ બૈરું લાવવા સુધી પહોંચી ગઈ અને મને અંધારામાં રાખ્યો એમ રેડી તો ડોનો દબાઈ જો ને તું કુંવારો જ છો એમ છે